માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? માતાજી હવને હાજર રાખે શુભેચ્છા આપું છું ને તમારા બધાને સ્વાગત છે નવા બ્લોગમાં. તો આજ તો પહેલાં તો બધાને હર હર મહાદેવ. કેમ કે આપણે જવાનું છે વાડીએ થોડુંક લસણ સોંપવું છે. કેમ કે લીલું લસણ આપણે ખાવામાં જોઈએ કે એટલે લીલું લસણ થઈ છે ને થોડુંક, તો થોડુંક સોંપી દેવી. એટલે લીલું લસણ ખાવાનું હોય એટલે કેમ કે કંઈક સોવે કંઈક શાકમાં દાળમાં એમાં આપણે લીલું લસણ પણ જોવે, એટલે થોડુંક લીલું લસણ હોય તો સારું રહે. તો આપણે લસણ થોડુંક સોંપી દઈએ. અને આપણે આજ તો મોડું થઈ ગયું છે કેમ કે કાલનું બધું ઘરકામ બધું બાકી હતું, એટલે થોડું ઘણું બાકી હોય એટલે બધું ગોઠવવાનું ને એવું બધું થોડું ઘણું રહી ગયું હતું. એટલે બધું થઈ ગયું છે ને અત્યારે આજે આપણે થઈ ગયું છે મોડું. આપણે ફરી મળશું વાડીએ, તો બધા મળીએ વાડીએ. હે ટાયર કોણ માગે? ગાયો માગે? શું કરવા માગે? હે ગાય જાય છે રમવા. જો રમવા માટે ઉભા છે. જો આપણે વાડી આવી ગયા છીએ, અને વાડી આવ્યા હતા વરસાદ પણ આવી ગયો છે, એટલે લસણ સોંપવામાં થોડીક વાર લાગી ગઈ. અને લસણ એવું સોંપવું છે ને આમ જુઓ તો કેવું વાદળાને એવું વરસાદ એવું થઈ ગયું છે. અને સીતાફળ જો કેટલા આવ્યા છે. અહીંયા ઘણા સીતાફળ આવ્યા છે, જેને ખાવા હોય એવું આવજો. જો સીતાફળ આવી ગયા છે અને વરસાદ પણ આવી ગયો છે. તો હવે આપણે મરચીમાં ખાતર નાખ્યું, મરચી પણ સારી થઈ ગઈ છે. લસણ તો કેમ થોડું ઘણું ખાવા પૂરતી સોંપવાનું હોય, લીલું લસણ જોવે જ નહીં. એટલે આપણે લસણ થોડું ઘણું સોંપવાનું છે. પછી મેં લસણ લઈ લીધું છે. લસણને આમ કર્યું નાખી કરીએ, આમ સોંપવાનું છે. બધું એટલે સોંપી દઈએ એટલે ખાવા પૂરતી થઈ જાય. આપણે અહીં સોંપી દઈએ. ડુંગળીની જેમ જ સોંપવાનું હોય, લીટી કાળી એટલે થઈ જાય. ને થોડીક પૂરી દે. હા પાણે બહુ છે. આમાં બકાલું જ છે ટમેટી. હા ગાળ પૂર્યો હતો ને એટલે વધારે પાણી છે. તો આપણે ફાઇનલ લસણ સોંપી દઈએ. હમણાં કેવો વરસાદ પડતો હતો. રાતડી લીધી કહું છું, કેમ કે
અત્યારે ભીનું થઈ ગયું છે, વરસાદ આવી ગયો એટલે હવે આપણે થોડુંક નીરા પણ વાટી નાખ્યું. તો આપણે લસણ સોપાઈ ગયું છે. આપણે આ બાજુ આવી ગયા આટો મારવા. આ બાજુને એક આડું રામફળ છે અને આ શીંગ છે. આ એટલા ભાગમાં હાવ 3 ભાગમાં શીંગ છે ને આ એમાંથી જોઈએ કાંઈ ધરાડીને કુંડું છે ને લેવાનું છે. અને આપણે જો બાજરી છે સરસ થઈ ગઈ છે. બાજરીમાં તો બહુ હવે તો કંઈ લેવાનું ન હોય કેમ કે બાજરી મોટી મોટી થઈ ગઈ છે. આપણે બતાવશું હવે બાજરી અને તલમાં સીપડાના વેલા. આવા કંઈક સીપડાના વેલા આવી ગયા છે. જો ઘણા ફૂલ આવી ગયા છે. કંઈક સીપડું હોય તો આપણે તોડવી. હજી તો ફૂલ જ આવ્યા છે અને આપણા તલે પણ જવા થયા છે. જો કુદડી આટા મારે છે. વરસાદ આવી ગયો એટલે આમ તો ગમે નહીં હાલવું આપણે આમાં કેમ કે બધા પાણી ભરેલું હતું તો પવન હતો તો ઉડી ગયું બધું. તમારે બધાને સીપડા ખાવા હોય તો ભાઈ આવજો. તમારે બધાને સીપડા ખાવા હોય તો ભાઈ આવજો. તમે સીપડા તો ઝાઝા નાખી દીધા છે. જ્યાં હોય નકરા સીપડા જ છે. જો ફૂલ જ નાખી દીધા જ્યાં હોય ને આખા ઓલામાં શીંગમાં તલમાં બધી. આપણે અહીંયા જોયું કે કેવા છે સીપડામાં હોય તો એમ કે છે કાંઈ ત્યાં તો હોય નહીં કેમ કે જો ફૂલ ખીલ્યા છે જાય જો જેવડા સીપડા થયા છે. આપણા હાથ પણ ગારાવાળા થયા છે. હજી તો નાના નાના છે. કંઈક તલ છે. તલને આમ ખાવા પોતી કેમ કે 2 વળત કરી હતી, 2 થી 3 વળ હશે. જ્યાં ફૂદડી બેઠી છે મસ્ત મજાની. મસ્ત બેઠી છે ફૂદડી. પાસે જઈને એટલે ઉડી જાય જો બેઠી. એ પણ ફૂલનો રસ શું આવે છે. આપણા તલ જો અને આપણી બાજરી ઘણી મોટી થઈ ગઈ. હવે સિટને ભાઈને બહુ ભાવે છે. શીશા ઘણા થઈ ગયા છે. હવે 4-5 દીમાં તો મોટા મોટા થઈ જશે. જ્યાં હોય ને આમ સીપડાને વેલા જ દેખાય છે. નકરા સીપડા જ નાખ્યા છે. વણ તો બાજરીમાં તલમાં સિંગમાં. અહીંયા તો જો કેટલા બધા વેલા છે. જો તમને દેખાતા હોય તો નકરા દેખાય ને સીવડાના જ વેલા. આપણને તો બહુ ઘાઈ ચડે નહીં કઈ. મને ન ચડે. જો નકરા સીવડાને વેલા હશે તમે. આમતની માખ્યું ને ફૂદડિયું ને બધા ફૂલનો રસ આવે.
ચકુદડી કેવી ઉડેસ. આવું છે કંઈક સીપડાને એવું તમારે બધાને ખાવા હોય તો આવજો. અને આ સાથે જ આપણા વ્લોગ અહીંયા પૂરા કરશું. ત્યાં સુધીમાં બધાને જય માતાજી અને ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.